કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે રફતારનો કહેર જોવા મળ્યો। યોગ સર્કલ પાસે પૂરઝડપે જતી મર્સિડીઝ અને શેલા તરફથી આવતી કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો। ટક્કર એટલી પ્રચંડ હતી કે કિયા કાર ફંગોળાઈને નજીકની પંચરની દુકાન સુધી પહોંચી ગઈ। સદનસીબે દુકાન બહાર બેઠેલા બે યુવકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી। અકસ્માતમાં મર્સિડીઝના બોનેટના ફૂંચા ઉડી ગયા, જ્યારે કિયા કારની એરબેગ્સ ખુલી ગઈ હતી। બંને કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી। ઘટનાના પગલે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત ગાડીઓને ક્રેન મારફતે રોડની સાઈડમાં ખસેડી હતી। તો પોલીસે યોગ સર્કલની આસપાસના તમામ લાઈવ સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે।